વિપુલભાઈ હું કહું છું તમને? બોલો ને ભાભી. કાંઈ કામ ધંધા કરવાના છે કે? કામ થતો અમારે વાંઢા માણસ શું કરવાનું હોય? એટલે ખાઈ ખાઈ નકરું પેટ જ વધારવાનું. આ તો બસ ખાઈ પીને આનંદ કરવાનો. અમારે શું કામ ખોટી માથાકૂટ કરવી કામની? માથાકૂટ કરે. હા, કામ ધંધા કરશો ને તો કોઈ ખાલી છોકરી દેશે. કેટલોય કામ ધંધો કર્યો તો પણ તમારે ક્યાં કઈ ધ્યાન દેવું? ક્યાંય વાત હલાવી છે? વાત તો હલાવી છે. કાલે રાતે જ મને ફોન આવ્યો હતો છોકરી વાળાનો. એવા તો તમારા 10 ફોન આવે છે. વાત હાલીને પાછી ક્યાં બેહી જાય છે? બેહી જાય ને, પણ એમ કે છોકરો શું કામ કરે તો કેવું ખાટલાનું પાંગતું તોયડા રાખે છે એમ કેવું મારે? ક્યાં હું ખાટલાની પાંગવતું થોડું? તમાર ભાઈ બિચારા જાય છે દીને રાત ઢેડા કરે છે. તમને એમ નથી થતું મારા ભાઈને થોડી ઘણું મદદ કરાવો? આ તો એના લગ્ન થઈ ગયા છે, ભોગવે આપણો. ભોગવે હું ભોગવે? કાંઈક લઈ આવો દયા દેરાણી કઈ. મેં તો એના 17 ફેરે કીધું ભાઈ ક્યાંક હોય ને ગોઠવીને હા હા થઈ જાય. મને લાગે તમારે મને વાંઢો રાખવો. વાંઢાની વાત જ નથી. કઈ કામ ધંધા કરો ને એટલે હાઈન પોઈન્ટ તમારે લગ્ન કરાવી દો હાલો. પણ આવું તમે ભાભી મને 17 ફેરે કીધું કે કાંઈક કામ ધંધો કરો. હું કામ ધંધોય કરતો હતો. એક વર્ષ સુધી હું કારખાનામાં એક ધારો કામે ગયો. ઓહો એક વરામાં પૈસા જ મને દીધા નહીં. હે? હા, ટિફિન હવારમાં લઈને વયા જતા, બગીચે બેહવા વયા જતા. શું મારા કામ? ભાઈને પગાર દઈ દેતો. મારા ભાઈને પૂછ્યું કઈ? અરે ના, તમાર ભાઈ કે વિપ્લો કમાતો જ નથી, શું કરવાનું? વાહ રે વાહ, જો આજ વાંધો. હું કમાતો તો ને છતાં તમે મારું ક્યાંય ગોઠવું નહીં ને, એટલે આપણે હવે મૂકી જ દીધું. હવે કામ ધંધે છોડશો ને એટલે હા તમે 50 ફેરે ને 70 ફેરે કયો ને 18મી ફેરે તમાર લગન નો થાય મને કહેજો. મને તમારા ઉપર એને હવે ભરોસો જ નથી ભાભી. તો બીજા ગામ ઉપર કરો ભરોસા. એ ગામ ઉપર ભરોસો કર્યો હોત ને તો તમે પૈણી ગયો. તમે એમ કે આ કમાતો નથી, ઓટલા તોડવા આવે છે નકર એમ કે. કાઈ નહીં, તમે કયો ઘરમાં ને ઘરમાં. તમે કાઈ નથી કહેતા. હા, મને લાગે તમારો વિચાર એવો છે કે આ વાંઢો રે તો બિલકુલ છે ને ભાગ નો પડાવે. એવો નથી ને ઈરાદો? એવો કાઈ ઈરાદો નથી. તો તમાર બેનને જ ન દઈ દો તમને. હા, તો દઈ દ્યો ને. ક્યાંય બગડી ગયું છે? ના રે ના, માર બેને પછી આ વાહર ખાઈને બેઠી બેઠી. આપણે ક્યાંય જાવું નથી. તમારી બેન છે તમે નથી દેતા તો પછી આ બીજા મને દે? નો કે ને કામ કરો ને એના ગુણ ગાય. પણ હું કામ કરું હું બધું તમે કયો એમ કરું, પણ મારા ભગવાન કે વાત હલાવો તો મને ખબર પડે. જો તમે કામે ચડી જાવ 20,000 પગાર મને દ્યો એટલે હાઈ મોર તમાર નક્કી થઈ જાય. મારા કુટુંબમાં થઈ જાય હાલો. એમ? હા, મારા મોહારમાં કરાવી દો. ખાલી અસર છોકરી ગોતી. મને હવે ભરોસો નથી ભાભી. હવે ભરોસો નથી તો કામ કરી કરી તૂટી જાય ને પછી છેલ્લે પૈસા તમારે થઈ જાય ને પછી એમ કયો કાલો નીકળો પોછા પગે. તો મારે કઈ લાઈન લઈ? હારું લ્યો, આને વિશ્વાસ નથી ભાઈ ઉપર નથી, ભાભી ઉપર નથી, તો હવે મારે ક્યાંય નથી ગોઠવી દેવો. લ્યો વાંઢા. જો બસ ને બસ ને તમારે કમાવાની દાનત જ નથી. પણ હું કામે ચડી જાઉં પાછો. હા બરોબર. હા. તો હક પણ કેટલા દિન થઈ જાય એ મને પેલા કયો, ચોખવટ કરો. મહિનોથી તમે કામ કર્યું, હા. પગાર આવ્યો 20,000 25,000. હા બરોબર. પછી એ ગોતવાનું ચાલુ કરી દો એટલે મહિના આવતા મહિને 2 મહિનામાં તમારે લગન. આ ગોતવાનું ચાલુ કરી દો એટલે 12 વર્ષ એ નીકળી જાય. ના તૈયાર જ છે. 2-3 છોકરી તૈયાર છે, પણ તમે કમાવો એટલે આ તરત જ નક્કી. જો આમાં ખોટાઈ હોતા છે. જે છોકરી તમને ગમે. હા, ખોટા દેખાડો તો. જો આ મારા મામાની છોકરી એક છે, એક મારા કાકાની છોકરી છે. આ તો એક તો બાડું છે. તો જાવા દો, બાડી આપણે જ જોતી. આ મારા મામાની છોકરી આરી છે અને ઠેઠ આમ કચ્છમાં છે. સારી છે પણ કારી બહુ. બસ તો કારીન માં ધોરીને એવું કર્યા રાખે બાડીને. કોણ પછી તે બધા મામા કહે. છોકરા કાટમાં લઈને જો મામા આવ્યા લ્યો પછી શું કરવાનું? કાઈ વાંધો નહીં, હું કામે ચડી જઈશ. હા બરોબર. હા. તો મારા ભાઈને કહીજો હવે તમે. હા, બરોબર. મારું લગન નું ગોઠવે હવે. ગોઠવી દઈશું. બરોબર. કેમ કે હવે આખા ગામમાં હે ને પછી વાંઢો હું એક જ રહ્યો છો. મારી હાઈરના બધાય પૈણી ગયા ને એ તમારી વાકે પૈણી ભૂલના હિસાબે રહી. હે વિપુલભાઈ, કોઈ પ્રેમ જ નથી કર્યો? હે? કોઈ પ્રેમ નથી કર્યો? હું તમારા ભરોસે હતો. ભાઈ ભાભી ક્યાંક ખપડ કરાવી દે તો આપણે ક્યાંય કોઈ લપમાં પડવું નથી. નકર તો કાલ સવારે પ્રેમ લીલા કરીને ઘરમાં લઈ આવું. પેલા પ્રેમ તો કરો હોક ને એટલે મને ખબર પડે ને તો પછી ઉપાડી. પણ તમારી આબરૂ હાસવા આટું થઈને નથી કરતો. નકર તમારું ક્યાંક ગામમાં નાક કપાઈ જાય તો એમ કહું. નો કપાય, હું બેઠી છું. તમે પ્રેમ તો કરો. જો કોઈ છોકરી આવી જતી હોય તમારા આટલી તમારા ભાઈને જ મારે મહેનત ન કરી છોડી. તમે બેઠા રહ્યો એટલે પછી ઓલા એના ભાઈ ભેગા થઈ લીમડે બાંધી પણ મારે. એ નો મારે. હું બેઠી છું ને આવી તમારે બેઠા જ રહ્યો. પછી તમે પાસે ન્યા ન આવો કે અમાર દેર છે. કઈ નાખો પેક. એ લાગનો જ છે. ઈ સાચી વાત. પણ તમે કમાવશો ને એટલે તમારા ગુણ ગવાય છે. કાંઈ વાંધો નહીં. આપણે હવે એને કમાવાનું ચાલુ કરી દો.
બરાબર. હું તમારા ઉપર ભરોસો રાખું છું. હા. ભરોસો તોડતા નહીં મારો. નો તોડું. બરાબર. જો ભરોસો તૂટ્યો ને તો આ ફેર મકાન તૂટશે. નો કઈ થવા તો મારો બરાબર. ભરોસો અને છે હું એને મારા ભાગની જમીન જે મિલકત હશે ને બધાયમાં હું ભાગ પડાવીશ. એટલે તમે લગ્ન કરી ભાગ પડી વયા જઈશો એવું નક્કી થયું ના, તો લગ્ન કરાવી દઈશ તો હું ભેગો જ રહીશ. તો નહીં કરાવો તો 1 મહિનો હું કામ કરું. હા જોઉં હું તમને. પછી કામ કરતું રહેવાનું છે 1 મહિનો હાટું લગ્ન હાટું કામ નથી દેખાડવા કરવાનું હું એમ કહું પણ લગ્ન થઈ જાય પછી તો મારે અમે આઈડી હાટું કમાવું તો પડે ને. હા પછી છોકરા થાય છે ને બાયડી બધું હા. પછી બધાને અમારે સાચવવાના ના ના ના, એ તમારી સાચી વાત. હા એમ એટલે કમાવાનું ચાલુ કરજો 2 મહિના પૂરતું નહીં લગ્ન થઈ જાય પછી કમાવાનું પછી છોકરા થાય એને સાચવવાના ઈ તો મારી જવાબદારી. હા એમ તમારી જવાબદારી પછી પણ અમારે એક કઈ ફેરે- નહીં એક ફેરે તમે મારા લગ્ન તો કરી દ્યો. હા હા હાલો ફાઇનલ લગ્ન કરી દે હાલો અમે અત્યારથી ને લગ્ન ની આ તમે વાતચીત ચાલુ રાખો કે હું હે ને ગમે તે કારખાનામાં કામ ગોતું લઉં. અત્યારે એડવાન્સ લઈ આવજો એટલે જો મને તમારા ભરોસો હોય પછી કાલ સવારે ફરી ન જાતા. ઈ ગઈ પણ આટલું જોરથી બોલાય બોલ. મને પછી આ હું વાંઢો મારા રહ્યો છું ને એટલે પછી ના ના આઈને જે એડવાન્સ લઈ આવજો એટલે મને વિશ્વાસ બેસે કે ના કામે ચડી ગયા પગાર એડવાન્સ લ્યો. જો આ પૈસાનું ભાભી એમ નથી કહેતા કે 1 મહિનો તમે સતત કામ કરો હા. પગાર સારો લ્યો. આ તો એડવાન્સ લઈ આવો. તો મને વિશ્વાસ બેસે કે ના ભાઈ કામે ચડી ગયા છે કામે તો હું જાય છે રોજ ટિફિન લઈને તમે તમારા ભાઈ ચેક કરવા મોકલવાનું. કારખાને જાઉં છું કે નહીં. હા કાઈ વાંધો નહીં બરાબર. હા હા કાંઈ વાંધો નહીં, હું મારા કારખાનામાં કામ ગોતી લઈશ. હા બોલ. જો તમારો વિશ્વાસ છે હા હા કાઈ વાંધો હા પછી વાત હલાવજો ક્યાં. તમે બેઠા રહ્યો અહીં આરામ કરો હું રાંધી નાખું તમારે હા એક કામ કરો, ખાઈ પીને પછી જાઓ. કેરી ખાવી છે ને આ કેરી રસ બનાવો. રસ બનાવું હોવ. હા બોલે મારા દેર હાટુ રસ બનાવું હા એમ. હો? હા વાલ એમ તો મારા ભાભી હારા હે, ગોઠવી દે ક્યાં. છતાંય મને તો બહુ ભરોસો આવતો નથી. જોઈએ હવે આગળ શું થાય છે.